ચોટીલા ગયા છો અને ચોટીલામાં જો તમારે રહેવા અને જમવાની પ્રેમા સગવડ જોઈએ છે તો આ વિડીયો તમારા માટે ખાસ રહેશે. આજે હું તમને ચોટીલાથી 6 કિલોમીટર એવી જગ્યા બતાવવાનો છું જ્યાં જમવા અને રહેવાનું ફ્રીમાં મળી જશે. ગમે ટાઈમ જોશો 24 કલાક આ જગ્યાએ તમને ફ્રીમાં જમવાનું મળશે. આ જગ્યા એટલે આપા ગીગાનો ઓટલો. ચાલો આ જગ્યાની મુલાકાત લઈએ. આપા ગીગાના રોટલા તરફ જવા માટે અહીંયા ચોટીલા બસ સ્ટેન્ડથી તમને ઇકો મળી જશે 20 રૂપિયામાં ત્યાં પહોંચાડે. ચાલો તમને લઈ જઈએ. આ છે ચોટીલા રાજકોટ હાઈવે. ચોટીલાથી તમે 5 થી 6 કિલોમીટર આગળ આવશો એટલે આપા ગીગાનો ઓટલો તમને જોવા મળશે, જ્યાં 24 કલાક વિના મૂલ્યે ભોજન પણ મળશે અને વિસામાની પણ વ્યવસ્થા છે. આખો આપા ગીગાનો ઓટલો તમને બતાવવાનો છું. જમવાની શું વ્યવસ્થા છે, રહેવાની શું વ્યવસ્થા છે, તમામ પ્રકારની વસ્તુ આપણે જોવાના છે. ચાલો અંદર જઈએ અને તમને સંપૂર્ણ આપા ગીગાનો ઓટલો બતાવું. તો આપણે મિત્રો આપા ગીગાના ઓટલાની અંદર આવી ગયા છે. ચાલો આપણે સંપૂર્ણ વસ્તુ જોઈએ. વિસામાની શું વ્યવસ્થા છે, જમવાની કઈ કઈ પ્રકાર જોઈ, સામે બેસવાની પણ વ્યવસ્થા છે ભક્તો માટે. તમામ વસ્તુ આપણે જોઈએ. ચાલો અંદર લઈ જાઉં. તમને જોઈ શકો છો આપા ગીગાના ઓટલામાં વિશાળ તમને પરિસર જોવા મળશે, જ્યાં ભક્તો ભોજન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. પંખાની વ્યવસ્થા છે, જોઈ શકો છો. સ્ટેજ છે અને ભોજન પણ ચાલુ જ છે. જોઈ શકો છો સામે થાળી છે અને જમવાનું ચાલુ છે. ચાલો હવે આપણે જમવાનું પહેલાં લઈ લઈએ અને તમને સંપૂર્ણ જમવાનું કેવું છે તે પણ બતાવું અને આપણે પછી આખો બીજું રહેવાની શું વ્યવસ્થા તે પણ આપણે જોઈએ. તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે, નાસ્તો છે, જોઈ શકો છો. અત્યારે નાસ્તો પણ ચાલુ છે. નાસ્તામાં પૌવા જોવા મળે છે તમને, આપણે જોઈ લઈ શકો છો. પૌવા છે અને જમવાનું પણ હોય છે અને જમવાનું પણ ટૂંક સમયમાં શરૂ થશે તે પણ આપણે તમને બતાવીશું. આપણે નાસ્તાની વ્યવસ્થા હોય છે, ચા, ગોઠિયા, પૌવા છે, નાસ્તામાં મળે છે. જમવાનું પણ હોય છે, જમવાનું પણ તમને બતાવીશું. જમવાનું શરૂ થઈ ગયું છે. આપણને ભાત મળશે, પછી સુખડીનો પ્રસાદ છે, સુખડીનો પ્રસાદ મળશે, જોઈ શકો છો. રોટલી પણ મળી જશે સરસ મજાની અને શાક અને કઢી ખીચડી છે. સરસ મજાનું ભોજન તૈયાર છે. આ રીતે તમે આ આપા ગીગાના ઓટલામાં તમને જમવાનું મળી જશે. ચાલો તમને સ્વાદ કહી દઉં. આ છે આપા ગીગાનો ઓટલો, જ્યાં તમને નિઃશુલ્ક જમવાનું મળે છે. જોઈ શકો જમવાની ડીશ પણ તમને બતાવી દઉં. અલગ અલગ વસ્તુ તમને મળશે. રહેવાનું પણ ફ્રીમાં. 24 કલાક ભક્તોને અહીંયા ચા, નાસ્તો, જમવાનું આપવામાં આવે છે, જે ચોટીલાથી 1 કિલોમીટર જેટલું આગળ છે. રાજકોટ તરફ જઈએ ત્યારે ચાલો હવે આ જમણ કરી લઈએ. તમે પણ મુલાકાત લેજો. મિત્રો ભક્તો માટે છાશની પણ વ્યવસ્થા છે. ચા, નાસ્તો વગેરે તમામ વસ્તુ તમને મળી જશે. 24 કલાક તમને અહીંયા વિના મૂલ્યે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા પણ તમને મળી જશે. તો આપા ગીગાનો રોટલો છે ત્યાં જોઈ શકો છો. જમવાનું ભક્તો માટે બની રહ્યું છે. રોટલી બની રહી છે, સરસ મજાની રોટલી છે. અહીંયા જમવાનું તૈયાર થઈ રહ્યું છે. અહીંયા પણ જોઈએ આખું રસોડું તમને એ બતાવું. અલગ અહીંયા જમવાનું પણ તૈયાર થઈ રહ્યું જોઈ શકો છો. ભક્તો માટે દાળ રેડી છે, શાક પણ રેડી છે અને 24 કલાક અહીંયા ભક્તોને જમવાનું પીરસવામાં આવે છે. બોર્ડ પણ જોઈ શકો છો. આ જગ્યામાં ચા, નાસ્તો, ભોજન તેમજ ઉતારા માટેની વ્યવસ્થા સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. જોઈ શકો છો સરસ મજાનું કામ થઈ રહ્યું છે. સામે પણ આખું સ્ટેજ છે અને આ આપા ગીગાનો ઓટલો ખૂબ જ જગ્યા ફેમસ છે, જ્યાં વિનામૂલ્યે 24 કલાક જમવાનું અને રહેવાનું પણ વ્યવસ્થા મળે છે. જણાવો અને આપા ગીગા વિશે થોડું જણાવો ને. મારું નામ છે દિલીપભાઈ મોદી. અહીંયા લગભગ 2013થી આ ચાલુ કરે છે. એ આપા ગીગાના નામથી આ ઓટલો ચાલતો છે. અહીંયા રોજનું 2000-3000 માણસ જમવા માટે આવે છે. સવાર સાંજ, સવારે ગરમા ગરમ ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, રહેવાની સુવિધા. આપા ગીગા વિશે થોડું જણાવો. આપા ગીગા વિશે તો બહુ જુદા સંત છે. એ સંતના નામે આ બધું ચાલે છે. સત્તાધારના જે મેન સંત કહેવાય, એમના નામે આ બધું ચાલે છે. સતત 2013થી ચાલુ છે. 2013થી ચાલુ છે. સતત કોઈ રજા નહીં. કોઈ રજા નહીં. અને રહેવાની જમવાની બધી વ્યવસ્થા. રહેવાની, જમવાની, ચા, નાસ્તા, પાણી. ચોટીલાથી કેટલા કિલોમીટર હશે આ જગ્યા? ચોટીલાથી લગભગ 6 કિલોમીટર થાય. ઓકે, 6 કિલોમીટર.
તો મિત્રો આજે આપા ગીગાનો ઓટલો કરીને જગ્યાની આપણે મુલાકાત લીધી છે. ચોટીલાથી રાજકોટ તરફ જવાના રસ્તે ચોટીલાથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલો છે, જ્યાં 24 કલાક ભક્તોને વિનામૂલ્યે જમવાનું અને રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે. તો આશા કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.